વાગવામાં આવી રહ્યા છે 10:30 અને શું તડકો છે એની વાત પૂછવામાં પણ આગાહી છે વરસાદની. હવે જોઈએ ક્યારે વરસાદ આવે છે, પણ વરસાદ આવશે ને તો એટલો જ બફારો કરવાનો છે. શું કેવું તમારે? વોટ યુ વોન્ટ ટુ સે અબાઉટ ધીસ? ટાઈમ વગર આવે તો એમ જ થાય ને. યસ, ટાઈમ વગર આવે એટલે એવું થાય. હજી એક આ તો અધિક માસ છે, આજે અધિક જેઠ પૂનમ. હજી અધિક માસના 15 દિવસ ગયા અને હજી જેઠ માસ તો હજી બાકી છે આખો. તો હવે જોઈએ કેવી રીતના બધું વાતાવરણ ફેર પડે છે. અને આ સાથે આપણે આજના બ્લોગની શરૂઆત કરીએ છીએ. વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. આઈ એમ પોતે, હું છું રાધિકા, ભલે મને ગોતે, હું છું મારા ઘરમાં. વાય આર યુ ગિવિંગ સચ એક્સપ્રેશન? મને ભલે મને ગોતે એટલે મેં તને ક્યાં ગોતવા જવાની? એટલે મેં કીધું ભલે મને ગોતે, હું છું ઘરમાં. આખું સેન્ટેન્સ એમ છે, આઈ એમ પોતે, ભલે મને ગોતે, હું છું ધાબે. અમારે ટીચર હતા ને એને 3 લાઈન કીધી હતી અમને. એવું તો યાદ જ રહે ને બહુ. પછી જેનું નામ અર્ચિતા હોય ને, મારી બેનપણી હતી, એના અર્ચિતા હતી, તો એને બધા કે અરચું મરચું તીખું મરચું. અમુક લાઈન યાદ રહી જાય આપણને એમ. એટલે જેને જ્યારે બર્થડે આવે ને ત્યારે એને વિશ કરતી કે અરચું વિશ યુ વેરી હેપી બર્થડે અરચું મરચું તીખું મરચું. તો એવી રીતના છે. યસ, એનું નામ અર્ચિતા હતું. એટલે બધા અરચું કરતા હોય, એટલે એવી રીતના એમ. તો તમને આવો કંઈ સુવર્ણ પ્રશાસન, સુવર્ણ પ્રાશન, ગુજરાતીમાં શું કહેવાય આવું જે થતું હોય એને છેલ્લે આવું મેચ થાય છે? પ્રાસ. હા, એવું કંઈક ગુજરાતી પ્રાસ ખબર હોય ને તો તમે કોમેન્ટ કરીને કહેજો. અને જો અત્યારે તો સવાર તો ક્યારની પડી ગઈ છે અને અત્યારે જસ્ટ હમણાં હું થોડી વાર પહેલાં ગઈ હતી જ્યાં અમારું ગૌરી પૂજન પુરુષોત્તમ માસમાં આપણે કરવામાં આવે છે. હા, ગોરમાં પૂજન, ત્યાં આપણે ગયા હતા. અને આજે અમારે પ્રસાદીમાં હતું ફેન્ટા કોલ્ડ ડ્રિંક્સ. તો એ બધાને સર્વ કરી ઘડીક બેઠા, આરતી વારતી કરી અને પછી અહીંયા આવી ગયા છે. પણ ત્યાંની એક નાની એવી ક્લિપ મેં લીધી છે. બહુ આજ હું ફોન લઈને જ નહોતી ગઈ. મમ્મીના ફોનમાં હું જાતી હતી ને મંજુ માસી કહે કે મારો વિડીયો લઈ લે કે એમ. બધા ગૌરી જે ગોપીઓ છે ને વિડીયો લઈ લે એમ. એટલે પછી બધી ગોપીઓનો આપણે વિડીયો લઈ લીધું થોડોક એવું. તો એ એડ કરું છું, તમે જોઈ લો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કેવો તમને વિડીયો લાગે છે. વિડીયો ગમતો હોય તો લાઈક કરો, ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ને કંઈ પણ સજેશન આપવું હોય ને તો તમે કોમેન્ટ કરો, તો તમારો ઉત્સાહ વધે, અમારે શું બતાવવું એ પણ અમને ખબર પડે. તો કાલની હા, આઈ એમ નાવ લાઈક આઈ ડોન્ટ નો એનીથિંગ. યસ, મને કંઈ ખબર પડતી નથી એવું મને લાગવા માંડ્યું છે. તો તમે કોમેન્ટ કરો એટલે મને થોડી ખબર પડે. ખબર પડે તો મારે જીવવાનું છે. પછી હું આને સમજાય ઠાકી કે બોલે તમે થોડાક સપોર્ટ કરો, મારો સપોર્ટ થાય, તમારો એનો નહીં પણ મને મારો સપોર્ટ મળશે. યસ, મને સપોર્ટ મળશે કે આપણે બધા ભેગા થઈને આને સમજાવીએ. ક્યાં કઈ ના બાકી હું એકલો સમજાય ઠાકી ગયો હવે. એવું? યસ. આગળ તો મને કીધું યુ આર ડોન્ટ અન્ડરસ્ટેન્ડ બોલીને યુ આર અન્ડરસ્ટેન્ડિંગ મી. હા, એવું કંઈક ઈ છે. મને નથી મને શુદ્ધ ગુજરાતી આવડે. ઓકે, શુદ્ધ ગુજરાતી તમે ક્યાં બોલો છો? તો એમ આઈ હેવ મને કંઈક પ્રોબ્લેમ છે, કંઈક સોલ્યુશન જ કેમ રાધિકા? ટીવી મોબાઈલ એ તો ઇંગ્લિશ વર્ડ યુઝ છે ને, ઇંગ્લિશ વર્ડ યુઝ કરો છો ને તમે તો. નિંદર કેમ આવે 10:30 વાગ્યામાં? કેમ નિંદર આવે? નિંદર ન થાય એટલે નિંદર આવે. કેટલું હુતા છો? મારે પહેલા તમે સુઈ ગયા છો, મારે પછી તમે જાગો છો. કહું છું યાર. એક રિસર્ચ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે જેટલું પુરુષ સૂવે ને એની કરતાં સ્ત્રીએ વધારે સૂવું જોઈએ. કેમ કે સ્ત્રી છે ને મલ્ટીટાસ્કિંગ કરે. જેમ કે પેલા કચરું મારે તો કચરાનું મૂકી દે, પછી પોતા મારે, રસોઈ બનાવે, છોકરા હોય તો એને ભણાવે ગણાવે, અને હાઉસ મતલબ ઓફિસનું કામ કરતા હોય તો ઓફિસે કામ કરવા જાય. કામની વચ્ચે કેટલું સ્વિચ કરે એમ. પછી મહેમાન આવે તો એનું પ્રમાણે એકોર્ડિંગ કરે. એટલે પોતાનું માઇન્ડ છે ને બદલા જ રાખે અને જેવું કામ એ પ્રમાણે એને માઇન્ડને સેટ કરી દે. એટલે એનું મગજ વધારે યુઝ થાય એટલે એને વધારે નિંદરની જરૂર પડે. જ્યારે પુરુષને તો શું હોય, જો ઓફિસે જતા હોય તો ઓફિસનું જ વર્ક હોય, ઘરે આવીને તો એને કાંઈ બીજું વર્ક કરવાનું ન હોય. અને વધુ એને થોડુંક વિચારવાનું હોય કે હું આ પૈસા હું ક્યાં લગાડીશ, આ પૈસા મારે આને દેવાના છે, આની પાસેથી લેવાના છે. ધેટ્સ ઇટ. એને બહુ કામ વચ્ચે છે ને સ્વિચ ન કરવું પડે મગજને. જે એક કામ હોય એને એ કન્ટિન્યુ કરે. એટલે પુરુષની નિંદર ઓછી હોવી જોઈએ, પણ તોય થાય કેવું, તમારા અને મારા ઘરમાં સૌથી વધારે હુવે તો જેન્ટ્સ લોકો.
કારણ કે સ્ત્રીઓને તો શું સવારે ટિફિન હાટુથી ઉઠવું પડતું હોય, છોકરાઓને સ્કૂલે જવું હોય તો એને હાટું ઉઠવું પડતું હોય એટલે યસ. હવે બીજું કંઈ કેવું છે? મારે હવે કઈ કેવા જેવું નથી. હું મારે કેવું હમ કે અમે બધા હોય, તમે બધા બહુ બધું કામ કરો, યસ. અમે શું અમારે તો શાંતિ બસ. આ બસ. દાંત કાઢવાને એમ ને? દાંત નહીં, ખાલી ફોન આમથી આમ કરવાનો હોય, અમારે બીજું જ કઈ કામ ન હોય. તો બધાને પોતપોતાની જિમ્મેદારી હોય, આઈ એગ્રી વિથ. પણ આ તો શું કહેવાય, ડિબેટ પ્રમાણે ચાલીએ કે ભાઈ મારો પક્ષ રાખો અને સામેવાળાનો પક્ષ રાખું. બાકી બધાની બધાની લાઈફ પોતપોતાની જગ્યાએ ડિફિકલ્ટ જ હોય છે. તમે માનો તો ડિફિકલ્ટ, તમે માનો તો ઇઝી. આ બધી વાતને મૂકીએ પડતી અને આપણે બનાવશું હવે દાળ અને ભાત. કઈ બાજુ સુરત ગયા નકરા પ્રાસ જ બનાવ્યા કરશો? બની જાય છે બની જાય છે હવે. તો શું આના ઉપરથી હું કવિ બની જાઉં? હા બની જાય. લેખિકા, કવિ તો કવિતા રચે ને, આપણે લેખિકા બની જાય. જોઈએ, કાંઈ નહીં, ચાલો બાય. અને વિડીયો જોવાનું ભૂલતા નહીં ગોરમા વાળો, અને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. જો આ બાજુ છે ને ગોરમાનું પૂજન ચાલે છે, બધું પૂજન વિધિ થઈ ગઈ છે, આરતી ને બધું થઈ ગયું છે ને હવે આઈસ્ક્રીમનો પ્રોગ્રામ છે, બધા મસ્ત જ આઈસ્ક્રીમ એન્જોય કરે છે. જો ના બાજુ તો મંજુ માસી પણ આવ્યા છે. જો કાંઈ નહીં, ચાલો જઈ. તો વાગી ગયા છે બપોરના 12 અને આપણે રસોઈ પાણી બનાવી રહ્યા છીએ. તો આ બાજુ જ આપણે દાળ છે ને ઉકળે છે, આ બાજુ ભાખરીનો લોટ કરી નાખ્યો છે, આ બાજુ 7 કલરનું મસાલ્યું છે અને ભાત પણ બની ગયા છે. જુઓ તમે, ભાત અને આ બાજુ બધા વેજીટેબલ્સ પણ આપણે આવી ગયા છે. એટલા બધા વેજીટેબલ્સ એટલે ખાસ લીધા છે કે સાંજે આપણે બનાવવાના છે મસ્ત મજાની આઈટમ, સેન્ડવિચ. તો એને શું કહેવાય? વાનગી કહેવાય. વાનગી. આઈટમ એટલે વાનગી જ ન થયું તો વાનગીને શું કહેવાય? આઈટમ વસ્તુમાં પછી બધું ઘણું બધું આવે છે. અને મસ્ત Okay. મજાની રેસીપી કયો, મસ્ત મજાની હા. વાનગી કયો, મસ્ત મજાનો આમ નાસ્તામાં ને સાંજે જમવામાં આલે એ વસ્તુ કયો, વસ્તુ નો કહેવાય, વાનગી જ કહેવાય. ઓકે, તો આપણે સાંજે શીખો. બનાવવાના છે હવે એક તમે વાનગી લો. જેનું નામ છે સેન્ડવિચ. તમે વાનગી શું કહેવાય લેગ બનાવો છો, હવે તમે શીખો બોલતા. ઠીક, હા, સારું, લ્યો તો હવે શીખશું, બરોબર ને? હાહુ જેવો બોલતા હોય તો ઠીક કહેવાય કા? હે હાહુ જેવો બોલતા હોય તો ભાઈ અત્યારે હા હોય મોડર્ન થઈ ગયા છે એવું? પાછા કે, હા તો અમારા ઘરમાં છે ને તમને રોનક બધું શીખવાડશે, ક્યારે કયો શબ્દ બોલવો એમ. આજે આપને ખબર પડી કે આઈટમ નો કહેવાય, એને વાનગી કહેવાય, એને રેસીપી કહેવાય એમ. પંખો કે ગરમી સડી ગઈ છે. તો આ બાજુ જો રસોઈ પાણી તૈયાર થઈ રહ્યા છે, આ બાજુ મમ્મી એનું બ્લાઉઝનું બધું પૂરું કરે છે. બ્લાઉઝ એનું પૂરું થાય તો મારે એક બીજી વસ્તુ આપીશ હું બનાવવા. આપવું છે? મારા હાથ મારા- લેવાય તો બંધ પૂરું થાય ને. પણ મમ્મીએ કીધું છે વધુ છે આ કામ મૂકીને તમારું કામ કરી દે, એટલે તમે ના, ના, બોલો. ભાઈ એનું પતે મારું આન જેવું જ બનાવો, મારો શોર્ટ ભરવાનો છે. શર્ટ ભરવાનું છે? અરે અરે, શર્ટ એ નાના આવડે છે. હું તો કાંઈ નહીં ભરી દઉં. એને આપણું મારું કાંઈ ગમતું જ નથી એને. નકરી સલાહ સૂચન અને એવું જ આપ્યા રાખે છે. એટલે તમે એને ભરી ગયો તો સારું પડે. એનું મન ગમતું તું ભરાય કાલ એમ. સવારે સપાઈ નાય મારું એક સાઈડ મૂકી દે ને તારું હું કરી દે બસ. હા, બસ. તમારું પતે પછી જ મારે આપવું છે. એ મારું તો દિવાળી નહીં પતે. આવું કામ જ હું કામ લેવું જોઈએ માથે? હવે પહેર છે 2 થી 3 વાર તો 2 થી 3 કાંઈ વાર ન હોય, હું તમને ગણાવી તમ તાર જેટલી વાર પહેરે ને એટલી વાર આ તો તમ વાંધો તાર. નહીં. મારા જેવા તો પુરુષ કરી દે પેરી પેરી. આપણે સહી? તમારે જે વાત લે લે આ અમે તો ગમે ના. એમ હા અત્યારે નાની બાઈ વળી તો ફેશન નો હોય પણ અમાર જેવા પછી એનું ઈ જ હાલે તમ તારે. નાની બાઈ વળી એમ થાય કે આ નથી હવે બહુ ગમતો એટલે ઈ કાઢી નાખે એમાં હું. કાઢી નાખે એમાં શું. હા ભાઈ હાલ ભાઈ. અને એની વચ્ચે અમે બનાવી રહ્યા છીએ રીલ્સ. સાસુઓની કંઈક રીલ્સ બનાવી છે હવે અમે, તો હવે જોઈ કેમ બનાવીએ છીએ એમ. તો એ રીલ્સ તમને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં રાધિકા તળાવિયામાં જોવા મળશે, ફેસબુકમાં પણ તમને જોવા મળશે અને યુટ્યુબમાં પણ જોવા મળશે. તમે ગમે ત્યાં જોતા હોય તો અમારી રીલ્સ તમને કેવી લાગે છે જરૂરથી તમે કોમેન્ટ કરજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક પણ તમે કરી દેજો. તો ચાલો અત્યારે એક રીલ શૂટ કરીએ અને હારો દાળ વઘારીએ. ચાલો તો જમી કરવી. હા જમી કરીને નરવા થઈ ગયા છે એવી, અને હવે જો મમ્મી અહીં બેઠા છે ટાંકવા, અને હવે નવરા થયા, હવે તો હવે આરામ કરવાનો હશે ને બપોર શાળે. અરે જમવાનું હજી બાકી છે, બોલવાનું એમ હતું કે રસોઈ પાણી થઈ ગયું છે અને આજે મસ્ત નવું પાર્સલ આવી ગયું છે. કુર્તી આપણે મગાવી હતી, એક આ અને એક આ, હા 2 કુર્તી છે. પાર્સલનું પેકેજિંગ જો તરત જ ખબર પડી જાય શું હશે એમ. અને આપણે મિંત્રામાંથી ને એમાંથી મગાવી તો કેવું પેક કરીને આવે. આ ખોટી સિસ્ટમ છે, આ પાર્સલ નું આવું ન કરાય. આવી રીતના ન કરવું જોઈએ, આમ વ્યવસ્થિત પેકિંગ કરીને આપવું જોઈએ. એટલે ભલે કોથળી પણ આમ દેખાય ને એવું કે વાત ઘણ ખબર પડી જાય કે આમાં શું હશે એમ. તો
તો એવું છે, ચાલો આપણે અનબોક્સિંગ કરશું, કેવી કુર્તી આવી છે એ પણ જોઈશું આપણે. પણ ખાઈ પી લેવી ને પછી નિરાતે આને જોશું. ઓકે. યસ. તો જો બપોરા કરવા માટે બેસી ગયા છે ને ફાઇનલી જમવામાં જો ભાખરી, દાળ ભાત, પાપડ અને પપ્પાની લોકો આવ્યા તો ખમણ પણ લેતા આવ્યા છે. સન્ડે છે અને કેરી. સન્ડે ઇઝ ફંડે. યસ. તો આજે પપ્પાને શનિવારે રવિવારે ચાલુ હતો અડધો દિવસ. કેમ એમ? જરૂર હોય ઓકે તે જેવી ખવાય હોય ને હા એટલે લોકો લોટ પૂરા કરવાના. ઠીક. ઓકે ટાર્ગેટ પૂરો કરતા હોય. તમે બેંકને ગોળો ટાર્ગેટ આવો મેડમ. આજે છેલ્લી તારીખ ઓકે. તો આજે તો છેલ્લી તારીખ કાલથી હવે જૂન મહિનો ચાલુ થઈ જાય છે અને બધા જમવા માટે આપણે બેસી ગયા છે. તો ચાલો મસ્ત બધા બપોરા કરવા માટે. આ બાજુ છે ને બધાએ ખાઈ લીધું છે અને રાધિકા હજી એ કેમ એટલું બધી ભૂખ લાગી છે? ધીરે ધીરે ખાવા જઈ હા તમે બધા ગળી જાવ ચાવી ચાવી. હા ભાઈ હા. હવે અમે હું આમ કે લિક્વિડ પીતા હતા તમે ગળી જેવી. યસ. અને જો એવું છે ને આ બાજુ છે ને પપ્પા લાવી કેટલી પાછી કેરી લાવ્યા છે. કેમ આટલી બધી કેરી લાવ્યા? ખાવા હે? ખાવા માટે તો ખાવા માટે પણ વધી નહીં જાય એમ વાત છે. કેટલા કિલો લાવ્યા? બધે હું કેરી બધે 30 કિલો કેરી આવી છે પાછી કેસર કેરી. શું ભાવ છે અત્યારે? 1300 1300. ભાવ વધી ગયા કે ઘટી ગયા? 2300 માં આવતી શરૂઆત. ઓકે તો 2300 હતી શરૂઆતમાં. તો જો મસ્ત મજાની કેરી આવી ગઈ છે. ક્યાંથી લાવ્યા? ઓલા મતલબ મંડળીમાંથી? ના ના તો? લાવ્યો છું ઉમરાથી પણ મંડળીને નથી. એવું છે. તો કેરીની સુગંધ એ બહુ મસ્ત મજાની આવે છે એટલે પાકે પછી ખબર પડે કેવી લાગે. શું કેવું? ઈ તેમ જ થાય નીકળવાની છે, પાકા લોકો હે? દાન પાકતા વાર ન લાગે. છે હવે તો આમથી 3 દીમાં જ પાકવા મળશે. હવે તો કણે સડી ગઈ હોય ને આવ કેવું તે સડી ગઈ હોય કણે એટલે હું જો ઉપર ટીપકી ટીપકી થઈ જાય કેરી જો ટીપકી પડે એટલે કેરી જલ્દી પાકે. જા ટીપકી પડે ને, એક મિનિટ પણ તમે હું દેખાય સફેદ ટીપકી હા એ કણે પડી ગઈ કહેવાય. હા એટલે હું તે જલ્દી પાકી એટલે લે હાવ પાકી જાય. એવું હોય. પાક ખબર ઉપર આવી ગઈ. ખબર હતી તને કોણે? જામ સુગંધ તરત જ કેરીની વાસે જ આવે પાકી ગઈ એવી. કાંઈ ને હવે 30 કિલો લાવ્યા છે તો એ જ કરવાનું છે. નકરી કેરીનો રસ જ ખાવાનો છે. તો કાંઈ નહીં ચાલો હવે આપણે મળીએ બપોર પછી કેમ કે હવે તો બધા નવરા થઈ ગયા છે એટલે હવે કરવા જાવું આપણે આરામ. અને આરામ કરીને પછી બપોર પછી જોઈએ શું પ્રોગ્રામ બને છે. કંઈ છે પહેલાં હતો પણ એ પ્લાન આપણે કેન્સલ જોશે. અહીંયા જો કેરી જો કંઈક આવ્યું નવું શું છું હાવ પોસ્યું પડી ગયું. દબાઈ ગઈ હોય છે એટલે કાંઈ નહીં ચાલો. હે પેલું કરતા ને ફોટો લઈ લેજો thumbnail. હા. ફાઇનલી વાગી ગયા છે 2 અને મસ્ત અને બપોરા કરી લીધા છે. હવે મસ્ત મજાની નીંદર કરવાની છે. જો કે મને નીંદર તો બપોરે ન આવે પણ તો આજે મારું હું જ છે ગમે એમ થાય. હું છે આજે તો જોઈએ કેમ થાય છે, નીંદર આવે છે કે નહીં. કોણ કોણ છે જેને નીંદર ન આવે બપોરે એમ? મારી કોડે મારી મારી તારી કોડે તમારે તો ક્યાં ઓપ્શન હોય, તો ઓફિસે જાવ જાગવું જ પડે ગમે એવી નીંદર આવતી હોય તો એમ. તો એવું છે. તો ચાલો કાંઈ નહીં, આ બ્લોગ આપણે છે ને અહીંયા એડ કરીએ છીએ. ઓલરેડી બહુ મોટો થઈ ગયો છે, પછી એડિટ કરવામાં છે ને બહુ ભીની પડી જાય છે ઓલા એટલે જેવું છે હે? જેને મળે ને હોવા એ હોય ન હે કે હા, હા. અને જેને હોવું છે એને ટાઈમ ન મળે. ઓકે જેમ કે સાચી તું વાત છે. હું છે તને બપોરે એટલી કલાક 2 કલાક આરામ કરો તો મને ટાઈમ રહે એટલો તો હોય જ ને હા, તમારે. હા. હવે અમારે એટલો હોય તો અમારી અડધી પોણી કલાકમાં હું તમે હોવો ઈ વાત એ છે. પાછું આની જોડે એમ થોડું કે ફુવાનું સો ઓલું થોડું હોય ને. કુવાનું ન હોય ને ખુરશી પર નીંદર આવે ને જેમ હા. જા આવું આમ આમ એમને જો- નીંદર એમ આવે? નહીં આમ કેવું લાગે ખબર છે? રોનક ખૂતા હોય ને બેડ ઉપર એવું લાગે. ફોટો એવો આવે હો સાચું. જો આ તો થઈ ગયા. ડાન્સ કરો તો જો એમ જ લાગે. ખૂતા હતા ને એવું જ લાગે. ફોટો પાડ્યો હોય ને એવો એવું જ લાગે. ગાદલા પર સુઈ ગયા છે. તો કાંઈ નહીં. અમે ટેબલ જો હા ઉવીને હમ. ઓફિસ તો ખુરશી શું કરી નીચે કરી નાખવી અને ટેબલ માંથી આમ કરીને ખુઈ જાય. હા, હા. આમ ખુઈ જાય. છે. કાપડ આમ લાંબા થાય. એ તો સેમ જ હોય ને. કાંઈ નહીં, તમારા વોલ તમને કેવી લાગે છે કોમેન્ટ કરીને કહેજો ને. જે કોઈને પણ આવું કંઈ બનાવવું હોય ને તો મને ઓર્ડર આપી શકો છો, હું તમને બનાવી દઈશ. અને આ બેડ તો હવે અમારે કંઈક ઠેકાણે કરવો પડશે કારણ કે ફ્લો મેટ્રેસ આવી કે નહીં તો એ તો યુઝ કરીએ છીએ. તો વિચારીએ છીએ ફ્લો મેટ્રેસને નીચે જવા દેશું. આ અમે રેગ્યુલર યુઝ કરવી એ જ કરીએ. અને મમ્મીની જે જૂની ગાદી છે ને એ આમ ફોલ્ડેબલ છે અને વળી જાય એવી છે તો એને આપણે વાડિયામાં મૂકી દઈશું એવો કંઈક વિચાર છે. અને જે આપણે શોપિંગ કરી છે ને તમને નેક્સ્ટ બ્લોગમાં બતાવીશ. તો નેક્સ્ટ બ્લોગ જોવાનું ભૂલતા નહીં.
તો આ બ્લોગ અહીં આપણે એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.